મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એના પરિવારમાં કોણ કોણ હોય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એના પરિવારમાં કોણ કોણ હોય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. વામ અંગે ઉમિયાજી સહાય છે રે, એ તો જગત જનની કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એ તો જગત જનની કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. ભોળાને પ્રથમ કાર્તિક દીકરા રે, એ તો દેવોના સરદાર કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એ તો દેવોના સરદાર કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એના ખોડામાં ગણેશ નાના શોભતા રે, એ તો પ્રથમ પૂજ્ય કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એ તો પ્રથમ પૂજ્ય કહેવાય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. એ તો સૌના વિઘ્ન હરનાર, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. ભોળાને વહુવારું રીતિ સીધી નાર છે રે, એ તો ભર્યા રાખે ભંડાર, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. ભોળાને લાભ ભોળાને લાભ ને શુભ બેવ પોત્ર છે. એ તો કરે સવના કાર્યો સિદ્ધ, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. શિવની જટામાં ગંગાજી રાજતા રે, શિવની જટામાં ગંગાજી બિરાજતા રે, એ તો કરે ધરતીને પાવન, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. શિવની માથે તે ચંદ્ર બીજ ચમકે રે, એના ઘરમાં અજવાળા હોય, મારે મહાદેવનો પરિવાર પૂજવો છે. આવો પરિવાર જેનો હોય છે રે, એ તો દેવોના દેવ કહેવાય, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. એ તો દેવોના દેવ કહેવાય, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. જે કોઈ મહાદેવનો પરિવાર પૂજશે રે, એના જન્મ મરણ મટી જાય, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. એના જન્મ મરણ મટી જાય, મારે ભોળાનો પરિવાર પૂજવો છે. મારે મહાદેવનો પરિવાર પૂજવો છે.